કહ્યું કે નોઇઝ પોલ્યુશન થાય કે બાળકો હેરાન થાય, તો અભ્યુદયમાં જે ડીજે વાગ્યા હતા એ શું હતું? એટલે ફક્ત લગ્નમાં ડીજે નહીં વગાડવાના કે બીજે કાર્યક્રમમાં વગાડી શકાય? નહીં, અમે તો સ્વયંભૂ સમાજે અમે તો લગ્નમાં કીધા હતા, પણ સ્વયંભૂ સમાજે નક્કી કર્યું કે કોઈ પણ કાર્યક્રમમાં ડીજે લાવવું નહીં. તો એમાં તો તમે પોતે હાજર હતા, હું પણ ત્યાં સાક્ષી બન્યો. જે અલ્પેશભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ હતી, તો ભલે જય ઠાકોર સમાજના નારા લાગ્યા હતા, પણ ડીજે તો જોરદાર વાગ્યું હતું ત્યાં. તો ભાઈ એ બધા પર દંડ થવો જોઈએ. ઓર્કેસ્ટ્રા કલાકારો હતા, ડીજે નતું. કલાકારો હતા ત્યાં સ્ટેજ ઉપર કલાકારો. તો એમાં બીજો તર્ક એ આપવામાં આવે છે કે ડીજે ખૂબ સસ્તા આવે છે. જો એક સવાલ હું પૂછી લઉં, તો પછી આજે લગ્ન માટે જે બંધારણ બનાવ્યું છે એમાં ઓર્કેસ્ટ્રા કલાકારો ચાલશે એવું કહેવા માંગો છો આપ? નહીં, અરે એ તો સમજી લો કે એટલું મોટું ક્રાઉડ હતું અને ક્રાઉડ માટે એક મનોરંજન માટે કાર્યક્રમ રાખેલો. તો આ જે બંધારણ છે માત્ર લગ્ન પૂરતું છે એવું કહેવા માંગો છો? તમે મનોરંજન કહી રહ્યા છો, કોઈ અમૃતજી તમે કહી રહ્યા છો મનોરંજન, કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ખુશીનો માહોલ હોય, ખુશી વ્યક્ત કરવા માટે લોકો નાચગાન ઈચ્છતા હોય, અને એમાં જો 5-7 હજારનું જો ડીજે આવી જાય તો ત્યાં તમને મંજૂર નથી. પણ ત્યાં જો 25 લાખનો ખર્ચો ત્યાં કરવામાં આવે છે તો તમને મંજૂર. એ તમારું મનોરંજન ના કેવું? 25 લાખ વર્સિસ 10,000, એ તો બહુ મોટો ડિફરન્સ થઈ ગયો સાહેબ. પણ લગ્નમાં મનોરંજનની કોણે ના પાડી? તમે તો નિયમ બનાવ્યા છે. નહીં, અમે જાહેર રોડ ઉપર કીધું છે વરઘોડો નહીં કાઢવાનો. વરઘોડો નહીં કાઢવાનું, સામા ગામે જાનમાં ડીજે લઈ જવાનું નહીં. તમારે ઘરે તમે કોઈ વાજિત્રથી કે કોઈ શહેનાઈ વાદનથી પણ મનોરંજન કરી શકો છો. અભ્યુદયમાં જે ડીજે વાગ્યા હતા એ શું હતું? એટલે ફક્ત લગ્નમાં ડીજે નહીં વગાડવાના કે બીજે કાર્યક્રમમાં વગાડી શકાય? નહીં, અમે તો સ્વયંભૂ સમાજે અમે તો લગ્નમાં કીધા હતા, પણ સ્વયંભૂ સમાજે નક્કી કર્યું કે કોઈ પણ કાર્યક્રમમાં ડીજે લાવવું નહીં. તો એમાં તો તમે પોતે હાજર હતા, હું પણ ત્યાં સાક્ષી બન્યો. જે અલ્પેશભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ હતી, તો ભલે જય ઠાકોર સમાજના નારા લાગ્યા હતા, પણ ડીજે તો જોરદાર વાગ્યું હતું ત્યાં. તો ભાઈ એ બધા પર દંડ થવો જોઈએ. ઓર્કેસ્ટ્રા કલાકારો હતા, ડીજે નતું. કલાકારો હતા ત્યાં સ્ટેજ ઉપર કલાકારો. તો એમાં બીજો તર્ક એ આપવામાં આવે છે કે ડીજે ખૂબ સસ્તા આવે છે. જો એક સવાલ હું પૂછી લઉં, તો પછી આજે લગ્ન માટે જે બંધારણ બનાવ્યું છે એમાં ઓર્કેસ્ટ્રા કલાકારો ચાલશે એવું કહેવા માંગો છો આપ? નહીં, અરે એ તો સમજી લો કે એટલું મોટું ક્રાઉડ હતું અને ક્રાઉડ માટે એક મનોરંજન માટે કાર્યક્રમ રાખેલો. તો આ જે બંધારણ છે માત્ર લગ્ન પૂરતું છે એવું કહેવા માંગો છો? તમે મનોરંજન કહી રહ્યા છો, કોઈ અમૃતજી તમે કહી રહ્યા છો મનોરંજન, કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ખુશીનો માહોલ હોય, ખુશી વ્યક્ત કરવા માટે લોકો નાચગાન ઈચ્છતા હોય, અને એમાં જો 5-7 હજારનું જો ડીજે આવી જાય તો ત્યાં તમને મંજૂર નથી. પણ ત્યાં જો 25 લાખનો ખર્ચો ત્યાં કરવામાં આવે છે તો તમને મંજૂર. એ તમારું મનોરંજન ના કેવું? 25 લાખ વર્સિસ 10,000, એ તો બહુ. કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વધો નહીં. હું સાચા માણસ ને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ગબ્બરભાઈ જુઓ મારી વાત સાંભળો, આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે, એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તાર આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તાર મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે? હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભણવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આ લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. હમણાં મેં સોશિયલ મીડિયામાં હેબરું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા બહાર નાખો. તમને બોલતા પહેલા આવડતું નથી, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરના. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ તો એનું નામ દઈને બોલો, એટલે ખ્યાલ આવે. તમે તમારામાં જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. હેલો મિત્રો, જય માતાજી. તો આ કાકા આપણે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ અને જે ડીજેમાં લાયા છે અને સમાજના નિયમોનો ભંગ કર્યો છે,
તો એના વિશે 2 શબ્દો કહેવા માંગે છે. તો કાકા તમારો શું કહેવું છે? આ ડીજે લાવ્યું છે અને આવતીકાલે 4 તારીખના સમાજ ભેળો થવાનો છે અને ત્યાં જઈ અને એમને માફી મગાવવાનું છે. તો શું માફી માંગી લેશે તો પૂરું થઈ જશે કે કંઈ આગળ થશે કાર્યવાહી? ના, માફી માગે પૂરું કરશે તો મેળ આવશે નહીં. કારણ કે કાલે અમારે લગ્ન છે તો અમે એક ડીજે વગાડશે ને માફી માગી લેશે, મને છોડી મૂકશો? એ ના ચાલે. એમના માટે કદાચ એમને પૈસાનો પાવર હોય ને એમના માટે કદાચ એને એવું હોય કે અમને કોણ કહેનારું છે, કાં તો આ સમાજ બારી થઈ શકે, નહીં તો એમના 11 લાખ દંડ લઈ અને આ ઓલી કન્યા કેળવણીનું જ્ઞાનીબેન કોઈક જમીન કહેતો હતો ને એમાં આ પૈસા વાપરવા વધુ હોય સદારામ બાપાના. હા, જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એવું કાકાનું કેવું થાય છે કે જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એમાં આ 11 લાખ દંડ વપરાવો જોઈએ અને ખરેખર 11 લાખ દંડ થવો પણ જોઈએ. કારણ કે કાલ ઉઠીને કોઈ પણ બીજો પણ આવી રીતે ડીજે લાવી અને માફી માગી લે ને સમાજ જો માફી માગવાથી છોડી મૂકે તો કાલે ડીજે ચાલુ થઈ જશે. આ જે આપણે ઓગળ બાપજીના સાક્ષીએ, સદારામ બાપુના સાક્ષીએ જે આપણે નિયમો બનાવ્યા, આ નિયમોનું ખરેખર ઉલ્લંઘન કર્યું છે અને આનો કાયદેસર મતલબ જે આપણે સામાજિક કાયદેસર કાર્યવાહી છે એ થવી જોઈએ. કાં તો એમને સમાજ બહાર કરવા જોઈએ, કાં તો પછી એમને દંડ 11 લાખનો દંડ મગાવી 11 લાખનો દંડ નાખી અને સમાજ સામે માફી પણ માંગવી જોઈએ. અને કોઈ ને કરો તો સદારામ બાપુ નો ઓગળ બાપજી ને તો કોણ માનશે? હા, તો આ સમાજ નું કાલે બીજી સમાજ વાળા વાતો કરશે કે ભાઈ એને તો કોઈ નહીં, કૂતરાનો છે કોઈ દાડો કાશી જવાનો જ નથી, એવી જ વાતો બીજી સમાજ કરશે. એના કરતી એક તો નિયમ એમને માફી કોઈ ચાલશે નહીં, એમનો 11 લાખ દંડ લઈ લેવાનો. મારું તો એ રોજ કેવું છે. જ્ઞાનીબેન ની કદાચ આપણે તો બોલો સદારામ બાપાની જય. સ્વરૂપજી, કઈ રીતના આપના ધ્યાનમાં આવ્યું કે આ જે બંધારણ આપે ઘડ્યું છે, ખાસ લગ્નને લઈને જે નિયમો બનાવ્યા છે એ તૂટ્યા છે? જ્યારે ઠાકોર સમાજની અંદર જે ઓગળજી ખાતે જે 16 મુદ્દાઓનું બંધારણ બન્યું છે એમાં એક ડીજે પણ ના લાવવું એ પણ બંધારણ છે. એ હમણાં જ સોશિયલ મીડિયા દ્વારા મેં પણ જોયું કે જાબડિયાની અંદર જે ડીજેનું કાર્યક્રમ એનો રાખ્યો છે એ ના રાખવો જોઈએ. જ્યારે સમાજ નિર્ણય લેતો હોય સમાજના જે ઉત્થાન માટે, સમાજના સારા કામ માટે અને સમાજને સાચી દિશામાં જવા માટે અને જે ખર્ચાઓ ખોટા છે એ બચાવવા માટે અને જે ખર્ચાઓ બચે છે શિક્ષણમાં વાપરો. શિક્ષણમાં વાપરશો તો સમાજ એક ઉત્થાન આગળ વધશે, તમામ સમાજોની સાથે ચાલશે. તો આ જે ડીજેનો કાર્યક્રમ એમણે રાખ્યો છે એ સમાજના વિરુદ્ધ રાખેલો હોય તો આવું ન રાખવું જોઈએ. કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો. ગોમ કેના ફેવરમાં છે? આપણા સમાજમાં. આપણને કોઈને પૂછ્યું ના? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. હા, અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ હવે જોરદાર મીટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સમાજે સમાજ બહાર કરવાની જે વાત કરી છે આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે એમનું ડિસિઝન છે ને. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાની દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. નથી બિલકુલ મંજૂર. મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે 350 રૂપિયા ભાવ છે. કેટલો? રિચાર્જનો. બરાબર, દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં. સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમા પે નહીં. હા, ડીજે તો વાગે ને.
વાગશે. કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા અનફોલો તો હવે ચેવી વસ્તુ છે એ લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે બરાબર. અને ઓલરેડી અમે લડ્યા ને, અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે હવે કરવાના જ છીએ. અલ્યા ભાઈ ખૂબ ટેન્શનમાં છું, ખૂબ ચિંતામાં છું. મને મારી ચિંતા નહીં, પણ અમે 3 ભાઈએ જે ગરીબ પરિવારના 3 ઘર બનાવ્યા છે એ કોમ હજી અડધે આવ્યું છે ને એ 3 ઘર ઠાકોર સમાજના છે. કારણ કે અમને સમાજ બહાર કાઢ્યા, હવે અમે તો જાઉં ઘર પૂરા કરવા, તો એમને પણ સમાજ બહાર કાઢશે. એટલે મને એક ચિંતા છે કે તો હવે એનું ઘર કોણ પૂરો કરશે એની મને ચિંતા છે. બરાબર, મારા ગબ્બરભાઈને પૂછી લઉં. ગબ્બરભાઈ, જે આપણે 3 ઘર બનાવીએ છીએ ગરીબ પર જે ઠાકોર સમાજના, હવે એ ઘર કોણ પૂરો કરશે? એટલે એ તો વિચાર્યું જ નહીં, પણ એ તો કહો હતો ને આ બસ છે ને આપણે બહાર ગાડી પૂરો કરી આવશે. સમાજ સેવા વાળા ઘણા છે, તમે ચિંતા ના કરો ભાઈ. એની શું કહે 10,000 લોકોના સાઉન્ડ રિધમ વાળાના પેટ ઉપર પાટો મારી રોજગારી લીધી છે, તો આટલું પૂરું નહીં કરી આલ. હા, તો સમાજને એક ખાસ અપીલ છે, જે અમે સમાજ બહાર કાઢ્યા છે એમને ખાસ એક એવી વિનંતી કરું છું કે અમારા જે ઘર ચાલુ છે હવે તમે ઘર પૂરો કરી આવજો. કારણ કે અમારાથી તો જવરાય નહીં, કારણ કે તમે અમને સમાજ બહાર કરી દીધા છે એટલે અમારે તો ના જવરાય. એટલે ખાસ મારી અપીલ છે કે 3 ઘર ગરીબ પરિવારના બની રહે છે એ તમે પૂરો કરી આવજો. બધાને જય બાબારી, જય રામાધણી, જય ખતમા. બોલીએ શંકર ભગવાનની, સદારામ બાપાની. આપણા અમૃતજી સાહેબ અને એમના સંગાતના તમામ કાર્યકર્તા પાર્ટીના એમને આપણું જાબડિયા ગામ હાર્દિક સ્વાગત કરે છે. અને વધારે તો ચમ કે એમાં રાજકારણ હું જાતો નહીં, બોલવાનું હોતું નહીં વધારે, પણ સાહેબ પહેલી વાર આવ્યા છો તો ફર્સ્ટ વાર ને પહેલી મિટિંગમાં આવ્યો છું. હું તો જો જોવા નથી તો પેલા સાહેબને વધારી. હા, અને તમામ સમાજોને કહું છું કે બહુ સહકાર આપી અને વધારે વોટથી સાહેબને વિજય બનાવશો. અને હું તો 2 શબ્દો ગાઈ નાખું. અમરતજી જીતશે રે કો કરે જ મારે, જીતશે ને? બોલો સદારામ બાપાની. ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર કોયડા ગામની વાત છે. કોયડા ગામમાં નથી બંધારણ તૂટ્યું, એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. અને રાસ ગરબા હે, રાસ ગરબા આના તૂટશે તો ડીજે વગાડી નથી, ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે લવિંગજી? ડીજે ના અંદર રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? રીઝમ ઓલો આવે ને કલાકાર નું. તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બીજો સમાજનો નિર્ણય છે, નહીં તો અમે બધા અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો હતો એટલે વાત કરી તો આમને બહાર મૂકવા માટે પ્રયાસ કરશો? ના, એ તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને એને કેવાય એમ શબ્દો આપવાનું. અલ્યા મને કોઈ ચિંતા નહીં, ખાલી એક વાતની ચિંતા છે. જે અમે ગરીબ ઘરના 3 ઘર બનાવી અધૂરા છે ને એ ઘર ઠાકોર પરિવારના છે, બરાબર છે? તો અર્જુનભાઈ એના ઘરે જાહ તો આપણને તો બહાર કાઢ્યા, સમાજ બહાર કાઢ્યા છે. પણ તું ચિંતા ના કર, જેને આપણે સમાજ બહાર કાઢ્યા છે હવે એ ગરીબ પરિવારના ઘર પૂરો કરી આવશે. જેને આપણા સમાજ બહાર કાઢ્યા છે સબ કે આપણે તો ત્યાં જવાય નહીં. હવે સમાજ બહાર કાઢ્યા તો એને સમાજ બહાર કાઢ્યા. એવું ના હોય, આવી રીતના ટાઈમ મળે એવી રીતના કશું તો આપણે ટાઈમ કાઢીને મહિનો જઈને સેવા કરો. આ તો ખાલી કોઈ નાની વાત હોય ને, કોઈને ધમકાવાનું હોય ને એવી વસ્તુ કરે. ના ગબરભાઈ, હીરા આવશે ટાઈમ કાઢી, તમે ચિંતા ના કરો. સમાજની ખૂબ ચિંતા કરે છે. ઘર કરી આલશે, આપણે ઘર કરી આલો તો એને સમાજ બહાર કાઢે પરા તો એને નુકસાન પડતો હતો ને આ બધા આયા છે કે પૂરું કરી આલશે, પણ મને લાગતું નહીં. ના, સમાજની ઘણી ચિંતા છે, અહીંયા તમે ચિંતા ના કરતા, બન્યા છે 100%. એટલે ના, એમાં મહિનો 2 મહિના ટાઈમ કાઢવો પડે. એવું છે? ના, એ નહીં થાય. નહીં થાય?
હવાને કોકના પેટ ઉપર પાટો મારવો છે ને એ વસ્તુ કરી ગયા. જય બાબારી.